स्टूडियो ऑल इन्फो में आपका स्वागत है दोस्तों। मेरा नाम लक्ष्मण परमार। तो आज આપણે વાત કરવાના છે મોબાઈલ યોજના વિશે। ફોર્મ કેવી રીતે ભરવું, ડોક્યુમેન્ટ શું જોશે, કોને કોને મળશે આનો લાભ અને કેટલો લાભ મળવા પાત્ર છે, તે બધી જ ડિટેલ્સ આપણે આ વિડીયોમાં મેળવવાના છે મિત્રો। અને સાથે જ ફોર્મ લાઈવ ભરી અને હું તમને શીખડાવવાનો છે। તો વિડીયો પૂરો જોજો મિત્રો। વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો મિત્રો। ચેનલમાં જો પહેલી જ વખત આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ઓલ નોટિફિકેશન પર પ્રેસ કરવાનું ભૂલતા નહીં, તમને આવા જ વિડીયો મળતા રહેશે। તો દોસ્તો આપણે કોમ્પ્યુટર સ્ક્રીન તરફ આવી ગયા અને લઈ લઈએ બધી જ માહિતી। તો સૌને પહેલાં તમારે ગૂગલ ક્રોમ તમારા મોબાઈલમાંથી ઓપન કરી લેવાનું છે અને તેમાં સર્ચ કરવાનું છે આઈ ખેડૂત। ઓકે મિત્રો, આઈ ખેડૂતની પહેલી જ પોર્ટલ છે તે તમારે ઓપન કરી લેવાની છે। ઓપન કર્યા બાદ આવું કંઈ પોપઅપ આવે તો એને બંધ કરી દેવાનું છે। તો બંધ કરી અને નીચે જઈ અને આ વિવિધ યોજનાઓ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે મિત્રો। વિવિધ યોજના ઉપર ક્લિક કરશો એટલે પહેલું છે ખેતીવાડી યોજનાઓ, તેમાં ક્લિક કરી દેવાનું। જેવું તમે ખેતીવાડી યોજના ઉપર ક્લિક કરશો એટલે બીજા નંબર ઉપર મોબાઈલનું છે, જુઓ મિત્રો, તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। તેના ઉપર ક્લિક કર્યા બાદ મિત્રો આ રીતનું તમારે વિન્ડોઝ ખુલશે। જો 6000 રૂપિયા તમને મોબાઈલ લેવામાં 6000 રૂપિયાની સહાય મળવા પાત્ર છે ને હજી પણ આના ફોર્મ ચાલુ જ છે મિત્રો। જો અત્યારે હું વિડીયો બનાવું છું ત્યાં લગન તો ચાલુ જ છે, તે પછી બંધ ફૂલ થઈ જાય કોઈ જિલ્લો તો ખબર નહીં, બાકી અત્યારે તો બધા જિલ્લા ચાલુ જ છે। ઓકે, પછી અરજી કરો તેના ઉપર ક્લિક કરીને આ રીતના નીચે આવે જવાનું અને અહીંયા ના ઉપર ક્લિક કરી અને આગળ વધી જવાનું છે તમારે। ઓકે મિત્રો, અહીંયાથી આગળ વધી જશો। આગળ વધી જાઓ પછી અહીંયા નવી અરજી ઉપર ક્લિક કરો, ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે। જેવું તમે ક્લિક કરશો તમારી સામે ફોર્મ ખુલી જશે। ઓકે મિત્રો, આ રીતનું એક આખું ફોર્મ તમારે ખુલી જશે। ઓકે, હવે અહીંયા નામ, અહીંયા પિતાનું નામ અને અહીંયા અટક તમારે નાખી દેવાની છે। જો સ્ત્રી ફોર્મ ભરતી હોય તો પતિનું નામ, તો આપણે નામ ફિલ કરી દઈએ। તો પહેલાં નામ ફિલ કરી દઈએ, પછી પિતાનું નામ ફિલ કરી દઈએ અને પછી અટક આપણે ફિલ કરી દઈએ। પછી નીચેથી તાલુકો જિલ્લો પસંદ કરી લેવાનો છે। જાતિ તમારે સિલેક્ટ કરી લેવાની છે, તમારે જે પણ કેટેગરીમાં આવતી હોય તે જાતિ। પછી લિંક તમે જે સ્ત્રી પુરુષ જે ફોર્મ ભરતા હોય તે સિલેક્ટ કરી લેવાનું છે। જિલ્લો તમારે સિલેક્ટ કરી લેવાનો છે, તમારે જે તે જિલ્લામાંથી ફોર્મ ભરવું હોય। તે પછી તાલુકો તમારે સિલેક્ટ કરી લેવાનો છે। તે પછી તમે શહેરમાં રહેતા હોય કે તમારું ગામ તે સિલેક્ટ કરી લેવાનું છે। ઓકે મિત્રો, શહેરમાં રહેતા હોય તો સોસાયટી બ્લોક નંબર એવું સિલેક્ટ કરવાનું રહેશે। હવે તમારે સરનામું નાખી દેવાનું છે, અહીંયા ગામનું નામ ને અહીંયા પણ ગામનું નામ। ઓકે મિત્રો, તો સરનામું ખાસ તમે ફિલ કરી દેવાનું, ગામનું નામ ન નાખો તો ચાલે, કારણ કે ઉપર એક જગ્યાએ આપણે કરી લીધું, એક જગ્યાએ નાખી દઈએ। પછી અહીંયા પિનકોડ નંબર નાખી દેવાના છે। ઓકે મિત્રો, પિનકોડ નંબર નાખ્યા બાદ તમે વ્યક્તિગત ફોર્મ ભરો કે સમૂહમાં એ જોવાનું, તો આપણે વ્યક્તિગત સિલેક્ટ કરી લેવાનું છે। ઓકે મિત્રો, પછી વ્યક્તિગત સિલેક્ટ કરી અને અહીંયા દિવ્યાંગનું છે, તો તમે દિવ્યાંગ હોય તો હા, નકર ના પાડી દેવાનું છે। ઓકે મિત્રો, પછી અહીંયા ઈમેલ એડ્રેસ નાખો હોય તો નાખો, ન નાખો તો હાલે। હવે અહીંયા ખેડૂત નાનો છે, શ્રીમંત છે કે મોટો તે તમારે સિલેક્ટ કરી લેવાનું। અહીંયા તમારે મોબાઈલ નંબર ફરજિયાત નાખી દેવાના છે। આપણે મોબાઈલ નંબર ફિલ કરી લઈએ। મોબાઈલ નંબર ફિલ કર્યા બાદ નીચે મિત્રો તમારે આધાર નંબર નાખી દેવાના છે। આધાર નંબર ફિલ કરી અને નીચે હું એગ્રી છે તે જે આ ક્લિક છે ને ત્યાં ક્લિક કરી, જો અહીંયા ક્લિક કરી દેવાનું છે। પછી આ ત્રણેય ઓપ્શનમાં આપણે ના પાડી દેવાનું છે। ઓકે મિત્રો, ત્રણેય ઓપ્શનમાં તમારે ના પાડી દેવાનું છે। તો આપણે ત્રણેય ઓપ્શનમાં પહેલાં ના સિલેક્ટ કરી લઈએ। ના સિલેક્ટ ત્રણેય ઓપ્શનમાં ના સિલેક્ટ કર્યા બાદ હવે તમારે અહીંયા નીચે આઈએફસી કોડ નાખી દેવાના છે। આપણે આઈએફસી કોડ ફિલ કરી લેવાનું। જો આવું કંઈ તમારે આવે તો રીલોડ કરી લેવાનું। જો રાઈટ ક્લિક કરી અને રીલોડ કરશો ને એટલે પાછું તમારું ફોર્મ ત્યાંથી જ આવશે, નકર તમારે બંધ કરીને પાછું આખું ફોર્મ ભરવા બેસો તો બહુ વાર લાગશે।
જેવા તમે આઈએફસી કોડ નાખી દેશો, તમારી બેંકના આઈએફસી કોડ તમે નાખી દેશો, પછી અહીંયા સર્ચ ઉપર ક્લિક કરી દેવાનું, એટલે બેંક ઓટોમેટિક આવી જશે. ઓકે મિત્રો, હવે બેંક જિલ્લો તમારે સિલેક્ટ કરી લેવાનો, પછી બેંક બ્રાન્ચ તમારે સિલેક્ટ કરી લેવાની. ઓકે, આપણે કરી લીધી. હવે અહીંયા તમારે ખાતા નંબર નાખી દેવાના છે, બેંકમાં જે તમારી ખાતા નંબર હોય એ. પછી સામે પાછા તે જ ખાતા નંબર તમારે કન્ફર્મ કરી દેવાના છે, તે નાખી દેવાના. ઓકે, પછી અહીંયા તમારે જે બેંકમાં નામ હોય એ પ્રમાણે નામ નાખી દેવાનું. સામે તમારે જે બેંકમાં એડ્રેસ હોય તે પ્રમાણે એડ્રેસ નાખી દેવાનો. અહીંયા એડ્રેસ ફિલ કરી દેવાનો. ઓકે મિત્રો, પછી જેવા તમે નીચે જશો તો અહીંયા ખેડૂત જમીનદાર, તો તમારે જમીન ધરાવે છે એમાં ક્લિક કરી લેવાનું છે. ઓકે મિત્રો, પછી તાલુકો જિલ્લો ને એ બધું તો ઓટોમેટિક આવી જાય. હવે તમારે ખાતા નંબર જે હોય તે સિલેક્ટ કરવાના છે. તમારા ખેતરના ખાતા નંબર સિલેક્ટ કરશો એટલે નામ આવી જશે. જુઓ, તે નામ સિલેક્ટ કરી લેવાનું. નામ સિલેક્ટ કર્યા બાદ અહીંયા નીચે રેશન કાર્ડ સિલેક્ટ કરી લેવાનું. રેશન કાર્ડ સર્ચ ઉપર ક્લિક કરશો એટલે જેટલા રેશન કાર્ડમાં નામ હશે તે દેખાડશે. જેનું ફોર્મ ભરતા હોય તેના ઉપર ક્લિક કરી દેવાનું. ઓકે મિત્રો, તો આપણે ક્લિક કરી દીધું. હવે અહીંયા નીચે આ કેપ્ચા કોડ નાખી દેવાના. કેપ્ચા કોડ ફિલ કર્યા બાદ અહીંયા તમારે સર્ચ ઉપર ક્લિક કરી દેવાનું છે. હવે અરજી સેવ ઉપર ક્લિક કર્યું તમે. ઓકે મિત્રો, હવે અરજી કન્ફર્મ કરવાની છે આપણે, તો અહીંયા ઉપર જુઓ અરજી કન્ફર્મ ઉપર ક્લિક કરી દો. ઓકે, પાછા કેપ્ચા કોડ નાખી દો. હવે સર્ચ ઉપર ક્લિક કરી દેવાનું. ઓકે, હવે હાવ નીચે જશો, હવે અરજી કન્ફર્મ કરી દો. આ અરજી તમારી કન્ફર્મ થઈ ગઈ છે. ઓકે આપી દેવાનું. હવે અરજી પ્રિન્ટ ઉપર જવાનું આપણે, અરજી પ્રિન્ટ ઉપર. ઓકે મિત્રો, હવે અહીંયા ખાલી કેપ્ચા કોડ નાખી દેવાના તમારે. કેપ્ચા કોડ નાખી અને પ્રિન્ટ ઉપર તમે જેવું ક્લિક કરશો, જો તમારે પાસે પ્રિન્ટર હોય તો પ્રિન્ટર સિલેક્ટ કરી અને પ્રિન્ટ આપી દેવાની. નકર હું જો સેવ તમને કરીને દેખાડું એ રીતના સેવ કરી લેવાનું. જો આ સેવ ડાઉનલોડ માર્યું ને, જો આ સેવ થઈ ગયું. ઓકે, પ્રિન્ટ ગમે એ કોમ્પ્યુટર ઓપરેટર પાસે જઈ અને તમારે પ્રિન્ટ કઢાવી લેવાની. જો પ્રિન્ટર તમારી પાસે હોય તો પ્રિન્ટ કઢાવી લેવાની. ઓકે, જો વિડીયો સારો લાગ્યો હોય મિત્રો તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. થેન્ક યુ.